તમે સાબુદાણા બટેટાની ચકરી તો બહુ જ બનાવી હશે, પણ શું ક્યારે આ રીતે એકદમ ખાટી મીઠી અને ખાવામાં ટેસ્ટી, પોચી, રૂ જેવી દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી પરફેક્ટ માપ સાથે સાબુદાણા ટામેટાની ચકરી ક્યારે બનાવી છે? તો આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય, જરાય કાળી પણ નહીં પડે કે બગડશે પણ નહીં. તમે 2 વર્ષ 3 વર્ષ સુધી પણ આ ચકરીને સ્ટોર કરી શકશો, એટલી સરસ બનશે. અને જ્યારે તળશો ને ત્યારે તો એકદમ ફૂલીને ડબલ થઈ જશે. એવી મસ્ત મજાની આજે આપણે સાબુદાણા ટામેટાની ચકરી બનાવી. જો તમે ક્યારે નહીં બનાવી હોય અને પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમે આ ચકરીના માસ્ટર બની જશો અને પહેલી વખતમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે, પોચી રૂ જેવી પણ બનશે. તો સાબુદાણા ટામેટાની ચકરી બનાવવા માટે પહેલાં તો આપણે પરફેક્ટ માપ લેવાનું છે. તો એના માટે અહીંયા 1 કિલો જેટલા આપણે ટામેટા લઈશું. બધું જ માપ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતના પરફેક્ટ માપ લેવાનું છે. તો પહેલાં તો આપણે આ રીતે લાલ, કડક અને દેશી ટામેટા લેવાના, કેમ કે દેશી ટામેટાનો જે કલર છે ને એ એકદમ લાલ અને મસ્ત હોય છે એની પ્યુરીનો. પણ હા, જો તમારા ત્યાં ના મળતા હોય તો તમે રેગ્યુલર ટામેટા પણ લઈ શકો, પણ આ રીતે પાક્કા અને લાલ લેવાના અને કડક ટામેટાનો ઉપયોગ કરવાનો. ઉપરનો ભાગ કાઢી લેવાનો છે અને મીડિયમ સાઇઝમાં 4 કટ લગાવી લઈશું. તો આ રીતે ટામેટાને ધોઈને સરસ રીતે કટ કરી લેવાના છે. એકદમ નાના નાના પીસીસ નથી કરવાના, બસ આ રીતે મીડિયમ સાઇઝમાં એના કટ કરી લેવાના છે. તો અહીંયા બધા જ ટામેટાને પહેલાં તો આપણે તૈયાર કરી લઈશું. આ ચકરીની અંદર આપણે ટામેટાની છાલને નથી કાઢવાની કે ટામેટાના બાફવાના પણ નથી. બધા જ ટામેટા આ રીતે કટ થઈ જાય ને એટલે મિક્સરની જારની અંદર આ રીતે આપણે બધા જ ટામેટાના ટુકડા 2 બેન્ચની અંદર પીસી લઈશું. તમારા પાસે નાની જાર હોય તો નાની જારમાં તમે 2 થી 3 વખત થોડા એડ કરીને પીસી શકો છો. આ રીતે એકદમ સરસ એવી ફાઇન પ્યુરી તૈયાર થઈ જશે. હવે આપણે જ્યારે ચકરી તળશું ને ત્યારે ક્યાંક ટામેટાની જે આ રેસા દેખાય છે ને, છાલનો નાનો ભાગ એ આવશે ને તો ખાવાની મજા આવશે. એટલે હું ગાળી નથી રહી. જો તમને ના પસંદ હોય ને તો તમે મોટા ગાળાની મદદથી પણ ગાળી શકો છો. હવે એ પ્યુરીને આપણે સાઈડમાં રાખીશું અને આ ચકરીને પોચી બનાવવા માટે અહીંયા આપણે 1 કિલો જેટલા બટેટા લઈશું. બટેટાને બાફીને એકદમ પહેલાં તો ઠંડા કરીને છાલને કાઢીને આ રીતે મેશ કરી લઈશું. નાના ગ્રેટરથી મેશ કરવાના છે, જેનાથી એકદમ સરસ રીતે મેશ પણ થઈ જશે, મોટી કણી પણ નહીં રહે અને ચકરી આપણી પોચી થશે. ઘણા લોકો સાબુદાણા ટામેટાની ચકરીની અંદર બટેટા નથી એડ કરતા, તો તમારી ચકરી જે છે ને એ એકદમ ચવડ થઈ જશે, કડક થઈ જશે, પોચી નહીં બને. તો પોચી બનાવવા માટે આ માપનું ખાસ ધ્યાન રાખીશું. 1 કિલો ટામેટા તો એની સામે 1 કિલો જેટલા આપણે બટેટા લેવાના અને આ રીતે સરસ મેશ કરી લઈશું. નાના ગ્રેટરથી મેં અહીંયા બધા જ બટેટાને ખમણી દીધા છે. તમે જોઈ શકો છો ક્યાંય પણ મોટો ટુકડો નથી, એકદમ સરસ એવું ઝીણું છીણ આપણું તૈયાર થઈ ગયું છે. પણ હા, બટેટાને ઠંડા કરીને ખમણવાના તો જ એકદમ પરફેક્ટ રહેશે અને ગરમમાં તમારે ખમણવા પણ નહીં પડે. તો બધા જ બટેટા અહીંયા તૈયાર થઈ ગયા છે, એને પણ આપણે સાઈડમાં રાખી લઈશું. અને અહીંયા મેં સાબુદાણાને ઓવરનાઇટ માટે પલાળ્યા હતા. તો આ રીતે કાચા સાબુદાણા 1 કિલો લઈને સાબુદાણા ડૂબે ને એટલું પાણી એડ કરીને એને પલાળી દેવાના છે. તો આ રીતે મેં માર્કેટમાં જે રેગ્યુલર સાબુદાણા મળે છે ને એ લેવાના છે. સાબુદાણા 2 ટાઈપના આવે છે, એકદમ ઝીણા પણ આવે છે, નાના, અને આ રીતે મોટા પણ આવે છે. ઓવરનાઇટ માટે તમે પલાળી દેશો કે 10 થી 12 કલાક માટે, એટલે સરસ રીતે સાબુદાણા પલળીને ડબલ થઈ જશે. હવે એનું ઉપર જે પાણી છે ને એ આપણે નથી કાઢવાનું. જો તમારે પાણી વધારે પડતું એડ કર્યું હોય ને તો થોડું પાણી કાઢી લેજો, પણ આ રીતે સાબુદાણા ડૂબે ને ઉપર આ રીતે સાબુદાણા દેખાવા જોઈએ એટલું પાણી લેવાનું અને એ પછી હવે ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું અને કન્ટિન્યુઅસ પહેલાં તો હલાવતા રહીશું. અને એ પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. અત્યારે તમે જો વધારે પડતું પાણી એડ કરશો ને તો પાણી બળવામાં વધારે ટાઈમ લેશે. હજી આપણે આની અંદર ટામેટાની પ્યુરી પણ એડ કરીશું, એટલે પાણીને ઓછું રાખવાનું. જો વધારે હોય તો કાઢી લેજો. અને 1 મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતા જઈશું. તળિયે બેસી ના જાય એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે. બસ આ ચકરી બનાવતી વખતે આ જ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે સતત કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું, જેથી તળિયે બેસી ના જાય. અને ગેસની ફ્લેમ જો હાઈ હોય તો તમારે આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું. મીડિયમ હોય તો થોડી વારે નીચે બેસી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે થોડું એવું ગરમ થવા માંડે બધું મિશ્રણ એટલે ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. તો અહીંયા મેં 2 બેન્ચમાં પીસેલી બધી જ ટામેટાની પ્યુરી એડ કરવાની છે. તમે ટામેટાની પ્યુરીનો કલર જોઈ શકો છો. મેં આની અંદર કોઈ જ ફૂડ કલર કે કોઈ જ કલરનો ઉપયોગ નથી કર્યો. નેચરલી ટામેટાની જ પ્યુરી બનાવી છે. પણ આ રીતે દેશી અને તમે પણ લાલ મસ્ત ટામેટા લેશો ને એટલે ચકરી ખાટી મીઠી પણ થશે અને કલર પણ એકદમ નેચરલી મસ્ત આવશે. હવે આ મિશ્રણને આપણે થોડું એવું ઘટ થવા દેવાનું છે. તરત જ આપણે બાફેલા બટેટા નથી એડ કરવાના. બસ આ રીતે હલાવતા રહીશું અને સરસ મજાનું ઉકળી જાય. થોડું મિશ્રણ ઘટ થવા લાગશે અને જે સાબુદાણા છે ને એ ટ્રાન્સપરન્ટ થઈ જશે. ચકરીની અંદર સાબુદાણાનો દાણો થોડો દેખાય એ રીતે તમારે કરવું હોય ને તો વધારે પડતું મિશ્રણને ઘટ નહીં કરવાનું, બસ એને થોડુંક જ કરવાનું. એ હું તમને આગળ બતાવીશ. હવે મિશ્રણ આ રીતે ઉકળવા લાગે, થોડા એવા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગે ને એટલે જે ખમણેલું બટેટાનું છીણ હતું ને એ આપણે બધું જ એડ કરી દઈશું અને સરસ રીતે આ રીતે તપેલામાં કે
કે કોઈ પણ મોટું વાસણમાં જેમાં તમે એડ કર્યું ને એમાં આ રીતે સાઈડમાં લઈ જઈને છીણને સરસ રીતે મેશ કરી લેવાનું. જો તમે આ રીતે મેશ કરીને એડ કરશો ને તો એક પણ બટેટાના ગાંઠા નહીં રહે અને તમને પાડતી વખતે પણ ઇઝી રહેશે. ને તે જ્યારે પણ તમે ચકરી કે સાબુદાણાના લાંબી સ્ટીક પાડતા હોય ને ત્યારે બટેટાની મોટી કણી ઘણા લોકોને વચ્ચે આવે છે. તો આ રીતે મેશ કરીને એડ કરશો ઠંડા કરીને બટેટા તો તમારે એક પણ કણી નહીં આવે. રિઝલ્ટ તમારી સામે છે, તમે જોઈ શકો છો. ફક્ત 5 મિનિટની અંદર બટેટા સરસ રીતે મેલ્ટ થઈ ગયા છે અને ક્યાંય એક પણ મોટી બટેટાની કણી નથી દેખાઈ રહી. બસ હવે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. લગભગ ઘડિયાળમાં જોઈને 11 થી 12 મિનિટ સુધી મેં હાઈ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી દીધું છે એટલે એકદમ મિશ્રણ સરસ રીતે ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો મિશ્રણ આપણું સરસ ઘટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાનું છે અને તપેલાને નીચે ઉતારીને થોડું એવું ઠંડુ કરી લેવાનું છે. જો તમને ગરમમાં ના ફાવે તો થોડું ઠંડુ કરીને પણ તમે આ ચકરીને બનાવી શકો છો અને જો ગરમમાં ફાવે તો ગરમમાં પણ બનાવી શકો. તો આ રીતે પહેલાં તો થોડું ઠંડુ થવા દેવાનું અને એ પછી કોઈ પણ પાઇપિંગ બેગ કે ગ્રોસરી બેગ લઈ લેવાની કે પછી ઘરમાં મીઠાની થેલી હોય કે દૂધની થેલી હોય, તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ લઈને તમારે નીચે આપણે હોલ કરીને એની અંદર મિશ્રણને ભરીને આપણે ચકરીને પાડી લેવાની. હવે મેં આ રીતે એક ગ્લાસ લીધો છે, એની અંદર પાઇપિંગ બેગ હોય ને તો પાઇપિંગ બેગથી તમને ચકરી બનાવવામાં એકદમ ઇઝી રહેશે. તો મેં મિશ્રણને થોડું ઠંડુ કર્યું છે, એકદમ ઠંડુ નથી કર્યું. જો એકદમ ઠંડુ કરશો ને તો મિશ્રણ ઘટ થઈ જશે, એના ગાંઠા વધુ થઈ જશે. એટલે થોડું એવું ગરમ હોય ને હાથથી તમને પકડાય એટલું લાગે ને એટલે તરત જ તમારે ચકરીને પાડવા માંડવાની. તો બસ આ રીતે મેં અહીંયા સરસ એવો એનો કોન બનાવી લીધેલો છે. હવે નીચે હોલ કરીને ચકરીને આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈને પાડી લઈશું. તમે આને ટામેટાની સ્ટીક પણ બનાવી શકો છો કે આ રીતે જે ચકરી પસંદ હોય તો ચકરી પણ બનાવી શકો છો. રિઝલ્ટ તમે જોઈ શકો છો. જ્યારે તમે ચકરી પાડો છો ત્યારે એક પણ બટેટાના કોઈ મોટા ગાંઠા નથી. તમે ઇઝીલી ચકરીને બનાવી શકો. તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અને હા, ચકરીને તમે છે ને આ રીતે જાડા પ્લાસ્ટિક પર ફેલાવી લેજો કેમ કે ઇઝીલી તમે રિમૂવ કરી શકો. ઘરમાં રહેલી જો જૂની સાડી કે દુપટ્ટા પર તમે ફેલાવી તો ચકરી ઉખડશે નહીં. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આ રીતે જાડા પ્લાસ્ટિક પર આપણે આ રીતે ચકરીને ફેલાવી લઈશું. તડકાની અંદર 2 દિવસ માટે રહેવા દઈશું. 1 દિવસ થઈ જાય ને એટલે આ રીતે ચકરીને પલટાવી લઈશું. પાછળનો ભાગ પણ એકદમ સરસ રીતે સુકાઈ જશે અને એ પછી તડકામાં 1 થી 2 દિવસ સુધી રહેવા દઈશું. જો તમારે ઘરમાં તડકો ના આવતો હોય તો તમે 1 દિવસ પંખા નીચે અને પછી 1 દિવસ જ તમે તડકામાં રહેવા દઈ શકશો ને તો પણ ચકરી એકદમ મસ્ત મજાની થઈ જશે અને સુકાઈ પણ જશે. તો મેં આ રીતે બધી જ પલટાવી લીધી છે. બીજા દિવસે પણ મેં તડકામાં સરસ રીતે એને તપાડી લીધેલી અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની ચકરી તૈયાર છે. ચકરીમાં સાબુદાણા પણ દેખાઈ રહ્યા છે, ક્યાંક ટામેટા પણ દેખાઈ રહ્યા છે અને એટલી સરસ ચકરી બની છે, એકદમ ક્રિસ્પી થઈ છે. પણ હા, જ્યારે તમે એરટાઇટ ડબ્બામાં ભરો ને ત્યારે આ રીતે ફૂલ તડકામાં તપાડીને ભરવાની, જેથી તમે 1 વર્ષ 2 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો. આને કંઈ જ નહીં થાય. અને જ્યારે પણ આ રીતે ચકરી તળો ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. એકદમ હાઈ ગેસની ફ્લેમ પણ નહીં તળવાની. જેટલી કડાઈમાં સમય એટલી એડ કરીને તરત જ કાઢી લેવાની. તો એકદમ ફૂલી ગઈ છે. જે કાચી ચકરી છે ને એની કરતાં તળેલી ડબલ પણ થઈ ગઈ છે. ઘરમાં જો દાંત વગરના વડીલો ઉપવાસ કરતા હોય ને ઉપવાસમાં જો તમે ટામેટા ખાતા હોય તો જરૂરથી ટ્રાય કરજો. આપણે રેગ્યુલર સાબુદાણા બટેટાની તો બનાવતા હોઈએ પણ આ રીતે બનાવશો ને તો ઘરમાં બધાને ભાવશે. બાળકોને તમે ક્યારેક નાસ્તામાં પણ આ રીતે આપી શકશો. અને હા, આ ચકરીને તમારે એર ફ્રાય કરવી હોય તો એર ફ્રાય પણ તમે કરી શકશો. એટલી મસ્ત મજાની ક્રિસ્પી જ બનશે. તો બધી જ ચકરી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને તૈયાર છે. ટામેટાનો જે નેચરલ કલર છે ને એ આપણને દેખાઈ રહ્યો છે. તમને તોડીને હું બતાવું છું કે કેટલી પરફેક્ટ બની છે. એકદમ પોચી રૂ જેવી બની ગઈ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.